આજે તો બેને મારા માથામાં વાઇબ્રેટર ફેરવ્યું. જાડિયાથી પાતળા થવાનો 61મો દિવસ. તમને બધાને ખબર છે મારું જીમ 2 દિવસ માટે બંધ છે, એટલે આજે રાજા સાહેબની જેમ ઉઠ્યા અને મસ્ત મિક્સ ફ્રૂટ કાપી નાખી, અંદર 200 ગ્રામ કડ, 1 ચમચી ચિયા સીડ્સ નાખીને ડોજામાં ગાલીને મસ્ત 1 સ્કૂપ વે લીધું. અને આપણે નહીં તો એને મસ્ત ફિટ ચેક કરી લીધું, કેવું લાગે છે કહેજો. અને પછી આપણે પહોંચી ગયા આપણી ડેલી કોફી પ્લેસ ઉપર. મસ્ત ત્યાં જઈને આપણી કોલ્ડ બ્રૂ મંગાઈ અને પછી આપણા માતાજીનું નામ 108 વાર લખી નાખ્યું. ત્યાં મારી ફ્રેન્ડ મારી ગાડીમાં કઈ ભૂલી ગઈ હતી, એટલે પોર્ટર કર્યો ને એ ભાઈ પણ મારા ફેન નીકળ્યા. પછી આપણે પહોંચી ગયા આપણા દોસ્તા ક્લિનિક લિયોન કેર ની અંદર. જો તમારે પણ હેર ને લગતી કોઈ પ્રોબ્લેમ હોય તો તમે અહીંયા આવી શકો છો. અને મારો સ્નેપ જોઈને મારી ફ્રેન્ડ કે હું નજીકમાં છું, તને મળવા આવું છું ને એને મને ઇન્જેક્શન લેતા જોયો અને બિચારી બેભાન થઈ ગઈ. અને પછી આપણે આપણું PRP સેશન પતાવ્યું, મલ્ટીવિટામિન્સ લીધી ને આપણે નીકળી ગયા હતા એક કેફે ની અંદર કે જ્યાં હેલ્ધી મીલ મળે છે. તો અહીંયા પનીર વ્રેપ ખાધો આપણા લંચ ની અંદર. ત્યાં મને થોડું માથામાં દુખવા આવ્યું એટલે હું પહોંચી ગયો સલૂન ની અંદર મસાજ કરાવવાના. ભાઈ એકદમ જોરદાર મસાજ કરી આપી, પૈસા ના લીધા, મારા ફેન હતા ને, લવ યુ યાર. પછી ઘરે પહોંચીને જોયું તો ત્યાં સેન્ડવિચ બનાવી હતી, મારા કઈ કામની નથી, એટલે આપણે ફિટ ચેક કરી લીધું જેસ્મીન ના કોન્સર્ટ માટે. અને બસ આપણે આપણા દોસ્ત મેક્સ ને લઈને નીકળી ગયા કોન્સર્ટ ની અંદર. અને ત્યાં જઈને જોયું તો મને કઈ ક્રાઉડ ખાસ લાગ્યું નહીં, પણ હા જેસ્મીન ની એનર્જી બહુ જોરદાર હતી ને બહુ સારું ગાયું એને, અને પ્રોડક્શન બી સારું હતું, એટલે મજા આવીને ત્યાં બહુ જ બધા ફેન્સ મળી ગયા હતા. મને તો એવું લાગતું હતું આનો કોન્સર્ટ ઓછો ને મારું ફેન મીટઅપ વધારે થઈ ગયું છે. અને બધા ફેન્સ જોડે ફોટો પડાવીને આપણે આપણા દોસ્તની કેક કાપીને બસ ઘરે પહોંચી ગયા અને 1 સ્કૂપ વે લઈ લીધો. તમે ફોલો કરો લ્યા.